શું તમે ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપથી તમારો ડેઇલીનો વપરાશ, મહિનાનો વપરાશ અને હાલના મીટરમાં કેટલા રીડિંગ છે તે ચેક કરવા છે? એટલું જ નહીં પણ એપની મદદથી તમે ઘરે બેઠા બિલ પણ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લઈએ. સૌપ્રથમ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ઓપન કરો. એટલે અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે. હવે જો તમે એપ પહેલીવાર યુઝ કરી રહ્યા હોય તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના માટેનો વિડીયો મેં બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. મેં ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલ છે એટલે હું લોગિન કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે. યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે, જેમાં ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે, નીચે તમારા ગ્રાહકનું નામ બતાવશે અને નીચે તમારું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બતાવશે. એટલે કે બિલ ભરવાનું બાકી હશે તો તે રકમ બતાવશે અને નીચે આપેલ બટન મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી અને તમે તમારા બિલનું પેમેન્ટ ઓનલાઈન કરી શકશો. હવે તમારે દરરોજ કેટલા યુનિટનો વપરાશ થાય છે તે ચેક કરવા માટે અહીં નીચે આપેલ છે યુઝીસ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં અહીં ઉપર આપેલ છે ડેઇલી એવરેજ, જેમાં તમને ચાલુ મહિનાના ડેઇલી કેટલા યુનિટનો વપરાશ થાય છે તેની એવરેજ બતાવશે. જેમાં અહીં આપેલ છે 7.29, જે તમારા દરરોજનો એવરેજ વપરાશ છે. પછી ડાબી બાજુ સ્ક્રોલ કરો. પછી આપેલ છે હાઈએસ્ટ ધીસ મંથ, જેમાં ચાલુ મહિનામાં જે પણ દિવસે સૌથી વધુ યુનિટનો વપરાશ થયો હશે તે યુનિટ બતાવશે. પછી ફરી સ્ક્રોલ કરો. પછી આપેલ છે સો ફાર ધીસ મંથ, જેમાં મહિનાની પહેલી તારીખથી હાલની તારીખ સુધીમાં ટોટલ કેટલા યુનિટનો વપરાશ થયો છે તે યુનિટ બતાવશે. પછી ફરી સ્ક્રોલ કરો. પછી આપેલ છે પ્રોજેક્ટેડ યુઝીસ, જેમાં બતાવશે કે હાલના મહિનામાં તમારી એવરેજ મુજબ મહિનાના અંતમાં ટોટલ કેટલા યુનિટનો વપરાશ થશે તે યુનિટ બતાવશે. હવે નીચે સ્ક્રોલ કરો. હવે અહીં તમને ગ્રાફમાં દરરોજનો વપરાશ બતાવશે, જેમાં હાલની તારીખથી ગયા મહિનાની તારીખ સુધીના 31 દિવસનો વપરાશ બતાવશે. જેમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે તમને હાલની તારીખનો વપરાશ બતાવશે. એટલે અહીં તમે નીચે તારીખ જોઈ શકો છો. હવે તમારે જે પણ દિવસનો વપરાશ ચેક કરવો હોય તે દિવસના ગ્રાફ ઉપર ક્લિક કરો. જેમ કે આપણે 14 ઓગસ્ટ ઉપર ક્લિક કરી લઈએ તો તમે અહીં જોઈ શકો છો 7 kWhનો વપરાશ થયો છે 14 તારીખે. તે જ રીતે 13 તારીખ ઉપર ક્લિક કરી લઈએ એટલે 6 યુનિટનો વપરાશ થયો છે. તે જ રીતે 12 તારીખ ઉપર 7 યુનિટનો વપરાશ થયો છે. તો આ રીતે તમારે જે દિવસનો વપરાશ જોવો હોય તે દિવસ ઉપર ક્લિક કરી અને તમારો વપરાશ ચેક કરી શકશો તમે. હવે તમારે તારીખ ચેન્જ કરવા માટે અહીં ઉપર આપેલ છે ફિલ્ટરનું આઇકોન, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં ઉપર સ્ક્રોલ કરો. જેમાં અહીં તમને ડેઇલી ઓલરેડી સિલેક્ટેડ જ બતાવશે. પછી નીચે આપેલ છે ફ્રોમ અને ટુ, જેમાં તમારે ફ્રોમમાં જે દિવસથી વપરાશ જોવો હોય તે તારીખ સિલેક્ટ કરવાની રહેશે અને ટુમાં તમારે જે દિવસ સુધીનો વપરાશ જોવો હોય તે તારીખ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે તમારે જુલાઈ મહિનાનો વપરાશ જોવો છે તો ફ્રોમ ઉપર સિલેક્ટ કરો અને અહીં જે તારીખથી જોવી હોય તે તારીખ સિલેક્ટ કરી લ્યો. આપણે 1 તારીખ સિલેક્ટ કરી લઈએ. હવે પછી ટુ ઉપર ક્લિક કરો. હવે તમારે 31 જુલાઈ સુધીનું જોવું હોય તો અહીં 31 જુલાઈ સિલેક્ટ કરી લ્યો અને પછી નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરો. એટલે અહીં તમને 1 જુલાઈ 2026થી 31 જુલાઈ 2026 સુધીનો વપરાશ બતાવી જશે, જે તમે સ્ક્રોલ કરી અને જોઈ શકો છો. જેમ કે 1 જુલાઈ, 2 જુલાઈ, તે જ રીતે તમે આખા મહિનાનો વપરાશ જોઈ શકશો ડેઇલીનો. હવે જે પણ દિવસનો વપરાશ જોવો હોય તે ગ્રાફ ઉપર ક્લિક કરી અને તમે તે દિવસનો વપરાશ ચેક કરી શકશો. તો આ રીતે તમે જે તારીખનો વપરાશ જોવો હોય તે તમે ફિલ્ટર ઉપર આઇકોન ઉપર ક્લિક કરી અને ડેઇલીની અંદર જે તારીખ સિલેક્ટ કરશો તે તારીખનો વપરાશ તમને બતાવી દેશે. તો આ રીતે તમે તમારો દરરોજનો વપરાશ ચેક કરી શકશો. હવે તમને આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. હવે તમારો મહિનાનો વપરાશ ચેક કરવા માટે ફરી પાછા યુઝીસ ઉપર ક્લિક કરો. હવે અહીં આપેલ ફિલ્ટરના આઇકોન ઉપર ક્લિક કરો. હવે અહીં આપેલ છે મંથલી, તેની ઉપર ક્લિક કરો અને પછી નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે. તેમાં ઉપર આપેલ છે એવરેજ ધીસ યર, તેમાં તમને તમારા દર મહિનાના વપરાશ મુજબ ચાલુ વર્ષની એવરેજ કેટલી છે તે બતાવશે. પછી ડાબી બાજુ સ્ક્રોલ કરો.
એટલે અહીં આપેલ છે હાઈએસ્ટ ધીસ યર. તેમાં તમને ચાલુ વર્ષ દરમિયાન જે પણ મહિનામાં સૌથી વધુ યુનિટનો વપરાશ થયો હશે તે યુનિટ બતાવશે. હવે દર મહિનાનો વપરાશ જોવા માટે નીચે સ્ક્રોલ કરો, જેમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરી અને લેટેસ્ટ મહિનાનો વપરાશ જોઈ શકશો. નીચે મહિનાનું નામ અને વર્ષ લખેલ હશે. હવે તમારે જે પણ મહિનાનો વપરાશ જોવો છે તેના ગ્રાફ ઉપર ક્લિક કરો, જેમ કે જૂન 2026. એટલે આ રીતે ડાયલોગ બોક્સ આવશે, જેમાં પ્રથમ આપેલ છે 306 kWh, તે તમારા યુનિટનો વપરાશ છે. બીજું છે 3.30 kW, તે તમારા 13 મહિનાનો સૌથી વધુ લોડનો વપરાશ છે. એટલે કે જે પણ દિવસે તમે સૌથી વધુ લોડનો વપરાશ કર્યો છે તે લોડ બતાવશે. અને ત્રીજું છે 1 kW, જે તમારા કનેક્શનનો હાલનો લોડ છે, જે તમારા બિલમાં પણ હોય છે. તો આ રીતે તમે જે પણ મહિના ઉપર ક્લિક કરશો તે મહિનાનો તમને વપરાશ બતાવશે. જેમ કે આપણે મે 2026 ઉપર ક્લિક કરી લઈએ, તો આ રીતે તમે મે મહિનાનો વપરાશ જોઈ શકશો. જે પણ મહિનાનો વપરાશ જોવો હોય તે તમે સ્ક્રોલ કરી અને તેના ગ્રાફ ઉપર ક્લિક કરી અને તે મહિનાનો વપરાશ જોઈ શકશો. તો આ રીતે તમે તમારા દર મહિનાનો વપરાશ ચેક કરી શકશો. તો ચાલો હવે બેક આવી જઈએ. તો ચાલો હવે જાણી લઈએ કે સ્માર્ટ મીટર એપનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું. હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે આપેલ છે બિલિંગ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા બિલની હિસ્ટ્રી આવી જશે. હવે તમારે જે પણ મહિનાનું બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે આપેલ PDF આઇકોન ઉપર ક્લિક કરો. જેમ કે આપણે જૂન 2026 ઉપર ક્લિક કરી લઈએ. એટલે આ રીતે તમારું બિલ ઓપન થઈ જશે. હવે અહીંથી તમે બિલનો સ્ક્રીનશોટ પર લઈ શકો છો અને બિલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ છે 3 ડોટ્સ, તેની ઉપર ક્લિક કરો. એટલે અહીં ઓપ્શન આવશે ડાઉનલોડ, તેની ઉપર ક્લિક કરો. એટલે હવે તમારું લોકેશન માગશે કે ક્યાં તમારે બિલ સેવ કરવું છે. હવે તમારે જ્યાં પણ બિલ સેવ કરવું હોય તે લોકેશન આપી દો. અને હવે નીચે તમારે જે પણ નામ આપવું હોય તે નામ આપી દો. આપણે નામ આપી દઈએ DGVCL બિલ. પછી અહીં આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે આ બિલ તમારા મોબાઈલની અંદર PDF તરીકે સેવ થઈ જશે. તો આ રીતે તમે તમારા સ્માર્ટ મીટરનું બિલ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો હવે બેક આવી જઈએ. તો હવે તમે DGVCL સ્માર્ટ મીટર એપના બીજા કયા ફીચર્સનો વિડીયો જોવા માંગો છો તે તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. અને કંઈ પણ પ્રશ્ન હોય અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ તમે નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ PGVCL, DGVCL, MGVCL અને UGVCLને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો @GB ગુરુ પર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.